આજે વિદ્યાર્થી મિત્રો થોડાક વધારે વ્યવહારોની આપણે પ્રેક્ટિસ કરીશું. વ્યવહારોને બરાબર સમજવાના છે. અગાઉના વિડીયોઝ આપણે ખાસ જોવાના છે. દરેકે દરેક વ્યક્તિગત ખાતાના પ્રકારોના સંદર્ભમાં અને દરેકે દરેક ખાતાને લગતા એક એક એપિસોડ આપણે બનાવેલા છે, જેમાં એક ખાતાને લગતા જ ઉધાર જમાના નિયમ આપણે લાગુ પાડ્યા છે. વ્યક્તિ ખાતાનો એક અલગ એપિસોડ બનાવેલો છે, ઉપજ ખર્ચ ખાતાનો અલગ એપિસોડ છે અને માલ મિલકત ખાતાનો અલગ એપિસોડ છે. તો એ બધા વ્યવહારોને બરાબર સમજ્યા પછી જ તમે અસરકારક રીતે બેવડી અસર જે છે એને બરાબર સમજી શકશો. આપણે કાલે થોડા ઉદાહરણ જોયા, આજે વધારાના ઉદાહરણ જોઈએ છે. તો સૌથી પહેલા આપણે આગળ વાત કરીએ છીએ નવા વ્યવહારના સંદર્ભમાં. તો 4000 નો માલ વિકાસને વેચ્યો. કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. તો આમાં સંકળાયેલા બે ખાતા કયા છે એ તમે જણાવો. બે સંકળાયેલા ખાતાના નામ તમે જણાવો. તો એ જણાવેલા નામોને આધારે આપણે વ્યવહારને સમજ્યા છીએ કે ઉધાર વ્યવહાર છે, નામનો ઉલ્લેખ છે એટલે ઉધાર વ્યવહાર છે. પણ એમાં ખાતા કયા બે સંકળાયેલા છે એનો જવાબ તમે આપો. બે સંકળાયેલા ખાતાઓને આધારે આપણે એને ઉધાર જમાનો નિયમ જે લાગુ પડશે એ ખાતાનો પ્રકાર પહેલા પકડીશું, પછી એને ઉધાર જમાનો જે નિયમ લાગુ પડશે એ નિયમ લાગુ પાડવાનો પ્રયત્ન કરીશું અને એને આધારે એનું જે અંતિમ પરિણામ છે ઉધાર જમા. આમનો માટે આપણા આ બહુ અગત્યની વસ્તુ છે કે જેની અંદર આપણે બરાબર અસરકારકતાથી સમજી શકીએ કે કેવી રીતે આપણે એના ખાતાને ઓળખવાના છે. ખાતાને વ્યવહારના આધારે ખાતાની ઓળખ, ખાતાને ઉધાર ખાતાના પ્રકારની ઓળખ ને એને આધારે ઉધાર જમાનો નિયમ લાગુ પાડીને ઉધાર જમા. તો વિચારીને જવાબ આપો કે કયા પ્રકારના બે ખાતા સંકળાયેલા છે. એ બે ખાતા સાચા ઓળખવાના છે. ઉધાર વ્યવહાર છે એટલે એક ખાતું વ્યક્તિનું ખાતું હશે, વિકાસનું નામ છે એટલે વિકાસ ખાતું હશે, પણ બીજું ખાતું કયું હશે? તો બીજું ખાતું આપણે વિચારીને જવાબ આપવાનું છે. તો બીજું ખાતું જે છે એ વેચાણ ખાતું હશે. વેચાણ ખાતું જે છે એ સંકળાયેલું છે. તો વિકાસ ખાતું ને વેચાણ ખાતું. હવે વિકાસ ખાતું ને વેચાણ ખાતું મળી ગયા પછી એની અંદર વિકાસ ખાતું છે કેવું ખાતું છે ને વેચાણ ખાતું છે કેવું ખાતું છે એનો જવાબ તમારે આપવાનો છે. વિકાસ ખાતું કયા પ્રકારનું ખાતું છે, વેચાણ ખાતું કયા પ્રકારનું ખાતું છે, એ બે ખાતાના પ્રકારોને આપણે ઓળખી લઈશું તો પછી એના ઉધાર જમાના નિયમ સરળતાથી આપણે અસરકારક રીતે લાગુ પાડી શકીશું. ખાતાનું નામ અને ખાતાનો પ્રકાર એ બંને સાચા પડવા જોઈએ. કારણ કે જો ખોટો ખાતાનો પ્રકાર ઓળખીશું તો એના આધારે એનો ઉધાર જમાનો નિયમ ખોટો લાગુ પડશે અને એ ખોટો નિયમ જો લાગુ પડશે તો આપણું ઉધાર જમા મેળવવાનું કારણ ખોટું પડશે. એટલે બહુ ધ્યાનથી તમારે વિચારીને જવાબ આપવાનો છે કે કયા બે ખાતા સંકળાયેલા છે એ તો જાણ્યું. હવે ખાતાના પ્રકાર કયા છે એ તમારે જણાવવાનું છે. તો ખાતાના પ્રકાર જે છે એ કયા પ્રકારના હશે તો એ આપણે વિચારવાનું છે. ઘણા બધાનો જવાબ સાચો આવી રહ્યો છે. વિકાસનું ખાતું છે એ વ્યક્તિ ખાતું છે અને વેચાણનું ખાતું છે માલ મિલકત ખાતું છે. ખૂબ જ સરસ. વિકાસ ખાતું વ્યક્તિ ખાતું, વેચાણ ખાતું માલ મિલકત ખાતું. હવે એને કયો નિયમ લાગુ પડશે? આપણા વ્યવહારની અંદર વ્યક્તિ ખાતું છે તો વિકાસ છે એ લેનાર છે કે આપનાર છે? લેનાર છે કે આપનાર છે? વેચાણમાં માલ જાય છે કે આવે છે એ આપણે સમજવાનું છે અને એને આધારે આપણે નિયમ લાગુ પાડીશું. તો બધા જ જવાબ આપજો કઈ વ્યવહાર થઈ રહ્યો છે. અહીંયા વિકાસ આપનાર છે કે લેનાર છે અને વેચાણમાં માલ જાય છે કે આવે છે. એને આધારે આપણે આગળના નિયમ તરફ જઈશું કે વિકાસ ખાતું છે એ ઉધાર થશે કે જમા થશે, વેચાણ ખાતું છે એ ઉધાર થશે કે જમા થશે. તો અહીંયા વિકાસનું ખાતું વ્યક્તિ ખાતું છે. વ્યક્તિ ખાતાની અંદર બે વસ્તુ શક્ય છે, લેનાર અને આપનાર. તો અહીંયા લેનાર છે કે આપનાર છે એ વિચારો અને અહીંયા વ્યક્તિ માલ મિલકત છે તો જાય છે કે આવે છે વિચારો. બરાબર છે? એ વિચારીને જવાબ આપશો તો બહુ અસરકારકતાથી તમને ખબર પડશે. ઘણા બધાનો જવાબ સાચો આવી રહ્યો છે. વિકાસ ખાતું છે એ વ્યક્તિ ખાતું છે અને વિકાસ જે છે એ લેનાર છે. વેચાણ ખાતું છે એટલે માલ જાય છે. તો લેનાર છે એટલે ઉધાર થશે અને જાય છે એટલે જમા થશે. જે તે નિયમને સંદર્ભમાં આપણે વિચારવાનું છે. લેનાર છે એટલે ઉધાર, જાય છે એટલે જમા. તો આ પ્રકારે તમારે દરેક વ્યવહારને બરાબર સમજવાના છે, ઓળખવાના છે અને એને વિચારીને તમારે જવાબ લેવાનો છે. ક્યાંય પણ વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. કેટલીક વાર આપણે એક ખાતું સાચું ઓળખી લઈએ, બીજું ખાતું ખોટું ઓળખી લઈએ તો ત્યાં પણ ભૂલો થવાની શક્યતા રહે. ત્યાં આપણી આમનોંધ ને બેવડી અસર બંને ખોટું પડી શકે. તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજા વ્યવહાર તરફ આગળ જઈએ.
5,000નો માલ નીરજને પરત કર્યો છે. નીરજને પરત કર્યો, આપણે નીરજને પરત કર્યો છે. એટલે એ આપણા માટે શું છે એ આપણે વિચારવાનું છે. અને કોઈ વ્યક્તિ આપણને પરત કરતું હોય તો એ આપણા માટે શું છે આપણે વિચારવાનું છે. વ્યવહારનો પ્રકાર પહેલા ઓળખી લો. કેવા પ્રકારનો વ્યવહાર છે, રોકડ છે, ઉધાર છે કે અન્ય વ્યવહાર છે, એને બરાબર સમજી લો. અને એને આધારે તમારા વ્યવહારને તમે બરાબર ઓળખો તો એ વ્યવહારની ઓળખ સાચી પડશે. તો એને આધારે તમારા નિયમો જે છે એ સાચા પડશે. તો વ્યવહારનો પ્રકાર બહુ સરસ, ઘણા બધાનો જવાબ આવી રહ્યો છે. વ્યવહારનો પ્રકાર જે છે એ ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર ઓળખ્યા પછી એની અંદર એક ખાતું વ્યક્તિ ખાતું હશે ફિક્સ. તો હવે બીજું ખાતું કયું ખાતું હશે? તો નીરજને પરત કરેલો છે, તો આપણે પહેલા ખરીદ્યો હશે, એ ખરીદેલો માલ આપણે પાછો આપી રહ્યા છીએ. તો અહીંયા એક ખાતું નીરજનું હશે અને બીજું ખાતું કયું હશે એ વિચારીને જવાબ આપો. નીરજનું ખાતું અને બીજું ખાતું કયું હશે એ ખાતાને બરાબર ઓળખવાનું છે. નીરજ ખાતું છે એ ફિક્સ છે. મેં કીધું એમ ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું વ્યક્તિનું છે, પણ સાથે બીજું ખાતું કયું છે એ આપણે ઓળખવાનું છે. તો નીરજ ખાતું અને સાથે સંકળાયેલું બીજું ખાતું જે છે, વિચારીને જવાબ આપો. જવાબ સાચો આવે પરત છે, પણ કેવું પરત છે? ખરીદ પરત છે કે વેચાણ પરત છે એ આપણે વિચારવાનું છે. અને ખરીદ પરત છે કે વેચાણ પરત છે એને આધારે આપણે એને માલ મિલકત ખાતું લાગુ પડશે, એને આધારે કયો નિયમ લાગુ પડશે એ વિચારવાનું છે. તો સૌથી પહેલા ઝડપથી જવાબ આપો. જવાબ આપશો ઝડપથી તો આપણને આગળ નહીં પ્રોસેસમાં જવાની ખબર પડશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપી રહ્યા છે. નીરજ ખાતું અને ખરીદ પરત ખાતું. નીરજ ખાતું અને ખરીદ પરત ખાતું. નીરજ ખાતું છે એ કેવા પ્રકારનું ખાતું છે? ખરીદ પરત ખાતું કેવા પ્રકારનું ખાતું છે? એનો આપણે જવાબ ઓળખવાનો છે. ખાતાનું નામ ઓળખ્યા પછી ખાતાનો પ્રકાર ઓળખવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. ખાતાનું નામ ઓળખી લીધા પછી આપણે અડધું કામ કરી દીધું છે. હવે જો ખાતાનો પ્રકાર ખોટો લાગુ પાડીએ તો એની અંદર આપણી ભૂલ થવાની શક્યતાઓ રહે અને એને લીધે આપણે ઘણો બધા લોસ એટલે નુકસાન પડે અને આપણી આમનોંધ ને બધું ખોટું પડે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે નીરજનું ખાતું છે કેવું ખાતું છે અને ખરીદ પરત ખાતું કેવું ખાતું છે. બંને ખાતાઓના પ્રકારો તમારે વિચારીને જવાબ આપવાનો છે. ખાતાનો પ્રકાર ઓળખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. નીરજ ખાતું છે, ઘણા બધાનો જવાબ સાચો આવી રહ્યો છે. નીરજ ખાતું છે કેવા પ્રકારનું ખાતું છે? તો નીરજ ખાતું છે એ વ્યક્તિનું ખાતું છે. અને ખરીદ પરત છે તો એ માલ સાથે સંકળાયેલું ખાતું છે, એટલે કે માલ મિલકત ખાતું છે. તો નીરજ ખાતું છે એ વ્યક્તિ ખાતું છે અને ખરીદ પરત ખાતું છે એ માલ મિલકત ખાતું છે. હવે વ્યક્તિ ખાતું નક્કી કર્યા પછી બે જ વસ્તુ શક્ય છે, લેનાર અને આપનાર. માલ મિલકત ખાતું હોય તો બે જ વસ્તુ શક્ય છે, આવે છે ને જાય છે. તો તમારે એ જોવાનું છે કે એની અંદર સંકળાયેલા બે ખાતાના સંદર્ભમાં એના કયા નિયમ એપ્લાય થઈ રહ્યા છે. એ નિયમ જો બરાબર મગજમાં ઉતરશે તો બહુ સરળતાથી તમને ખબર પડશે. તો કયા પ્રકારના નિયમ લાગુ પડશે એ તમે વિચારીને જણાવો. વ્યક્તિ ખાતું છે તો કયો નિયમ લાગુ પડશે? માલ ખરીદ પરત ખાતું માલ મિલકત ખાતું છે તો કયો નિયમ લાગુ પડશે? વ્યવહારની અંદર શું થઈ રહ્યું છે? આવે છે કે જાય છે? લેનાર છે કે આપનાર છે? એ વિચારવાનું છે અને એને આધારે આપણે જવાબ મેળવવાનો છે. તો વ્યક્તિ ખાતું છે એટલે વિચારવાનું છે કે એ શું છે, લેનાર છે કે આપનાર છે. બહુ સરસ, ઘણા બધાનો જવાબ આવી રહ્યો છે. લેનાર છે. વ્યક્તિ ખાતું નીરજ લેનાર છે અને ખરીદ પરતમાં માલ જાય છે. ખરીદ પરત એટલે આપણે ખરીદેલો માલ પાછો આપીએ છીએ. તો આપણા ધંધામાંથી માલ જાય છે. જાય છે તો જમા થાય, લેનાર છે તો ઉધાર થાય. લેનાર ઉધાર, આપનાર જમા. આવે તો ઉધાર, જાય તો જમા. એ નિયમને લાગુ પાડવાનો છે. તો આપણે અહીંયા લેનાર છે એટલે ઉધાર થશે અને જાય છે એટલે જમા થશે. તો આ પ્રકારના નિયમને આધારે આપણે સમજવાનું છે કે કઈ રીતે આપણે વ્યવહારની આખી પ્રક્રિયાને પસાર કરવાની છે. આગળ વાત કરીએ તો બીજા વ્યવહાર તરફ જઈએ. આ ખરીદ પરતનો વ્યવહાર હતો. હવે 2000 નો માલ વિકાસે પરત કર્યો છે. શબ્દને પણ ધ્યાનમાં રાખવાનું છે. વિકાસે પરત કર્યો છે એનો મતલબ કે આપણે વિકાસને
માલ વેચ્યો હશે એ માલ પરત આવી રહ્યો છે તો આપણે માટે એ વેચાણ પરત છે, અને બીજું ખાતું વિકાસ ખાતું છે. તો અહીંયા વ્યવહારનો પ્રકાર ઓળખી લઈએ તો વ્યવહારનો પ્રકાર ઉધાર થશે. એની અંદર સંકળાયેલા બે ખાતા, તો એક તો વિકાસ ખાતું છે અને બીજું ખાતું વેચાણ પરત ખાતું છે. વિકાસ ખાતું છે, વેચાણ પરત ખાતું છે, વિકાસ ખાતું છે એ વ્યક્તિ ખાતું છે, અને વેચાણ પરત એ માલ સાથે સંકળાયેલું ખાતું છે એટલે માલ મિલકત ખાતું છે. તો વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું એ માલ મિલકત ખાતું કહી શકાય, અને આ ખાતું વિકાસ ખાતું એ વ્યક્તિ ખાતું છે. તો એને આ નિયમો એપ્લાય થઈ શકશે. વ્યક્તિ ખાતું છે તો એને કયો નિયમ લાગુ પડશે? એના નિયમો, વ્યક્તિ ખાતું ઓળખ્યા પછી બે વસ્તુ શક્ય છે અને માલ મિલકત ઓળખ્યા પછી બે વસ્તુ શક્ય છે. તો આપણા વ્યવહારમાં શું થઈ રહ્યું છે એને આપણે વિચારવાનું છે. આપણે ધંધાના દ્રષ્ટિકોણથી વિચારવાનું છે કે વેચેલો માલ પાછો આવે છે તો એ માલ આવે છે એટલે આવી રહ્યો છે. આપનાર વ્યક્તિ કોણ છે કે લેનાર વ્યક્તિ કોણ છે? માલ આવે છે કે જાય છે એ વિચારવાનું છે. ધંધાના દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. હિસાબો કોના લખવાના છે? ધંધાના લખવાના છે. ધંધાના એંગલથી વિચારવાનું છે, કોઈ વ્યક્તિગત એંગલથી નથી વિચારવાનું. તો અહીંયા ધંધાના સંદર્ભમાં વિચારીએ તો વેચેલો માલ પાછો આવે છે એટલે કે માલ આવે છે, અને વિકાસ ખાતું વ્યક્તિ ખાતું છે. તો અહીંયા વિકાસનું ખાતું જે છે એમાં વ્યક્તિ તરીકે વિકાસ જે છે એ આપનાર છે. વિકાસ આપણને આપનાર છે, માલ પાછો આપનાર વ્યક્તિ વિકાસ છે. તો અહીંયા આપનાર વ્યક્તિ છે એ વિકાસ, અને વેચાણ પરત આવે છે એટલે વેચાણ પરત ખાતું જે છે એ ઉધાર થશે અને આપનાર છે એ જમા થશે. તો આ પ્રકારના વ્યવહારને આપણે સમજવાના છે. તો આના આધારે આમનોંધની પણ તમને થોડી માહિતી આપી દઉં. વેચાણ પરત ખાતે ઉધાર તે વિકાસ ખાતે, એવી આમનોંધ બની શકે. વેચાણ પરત ખાતે ઉધાર તે વિકાસ ખાતે. આ આખી પ્રોસેસ પસાર કરીને આપણે આમનોંધને તૈયાર કરવાની છે. તો આ પ્રકારના વ્યવહારોને પણ ધ્યાનથી સમજવાના છે. ખરીદ પરત, વેચાણ પરત, ખરીદી, વેચાણ, દરેક અલગ અલગ પ્રકારના વ્યવહારોને લઈને તમને અલગ અલગ એંગલથી સમજાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તમારે દરેકે દરેક વ્યવહારને જોવાનો છે, સમજવાનો છે. દરેક વિડીયો ખાસ વારંવાર પુનરાવર્તન કરવાનું છે, જેથી કરીને ક્યાંય પણ તમારી કચાશ ન રહે અને બહુ અસરકારકતાથી તમે એના સવાલોના જવાબો આપી શકો. આગળના વ્યવહાર તરફ જઈએ. આગળના વ્યવહારમાં તમારે બધું મગજ ચલાવવાનું છે. દરેકે દરેક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. 200 ની નોટ બકરી ખાઈ ગઈ. 200 ની નોટ બકરી ખાઈ ગઈ, ગાય ચાવી ગઈ. આવા ઘણા બધા પ્રકારના વ્યવહારો છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે એનો બરાબર વિચારીને જવાબ આપો. તમારે વિચારવું પડશે. ક્યાંક તમને એવું લાગશે કે આ વ્યવહાર અન્ય વ્યવહાર છે, ક્યાંક એવું લાગશે કે આ રોકડ વ્યવહાર છે, અને ક્યાંક એવું લાગશે કે આ ઉધાર વ્યવહાર છે. તો તમારે બહુ મગજ ચલાવીને જવાબ આપવાનો છે કે આ વ્યવહાર કેવા પ્રકારનો વ્યવહાર છે, અને એ વ્યવહારને આધારે આપણે એના જે ખાતાઓ છે એને પણ આપણે સાંકળવાના છે અને સમજવાના છે. તો બહુ ધ્યાનથી જવાબ આપો. દરેક વ્યવહાર વિચારવાનો છે. ઘણા બધા પ્રકારના અલગ અલગ વ્યવહારોની પ્રેક્ટિસ આપણે કરવી પડે, જેથી કરીને એ વ્યવહારોને આધારે એની આજે સંકળાયેલા બે ખાતાઓ, ખાતાના પ્રકારો, વ્યવહારના પ્રકાર, અને એને આધારે આપણે આગળ સમજૂતી મેળવી શકીએ. બેવડી અસર એ એટલો મોટો બ્રોડ વિષય છે કે 10, 15, 20, 25 વ્યવહારો કર્યા પછી પણ ઘણા બધા વ્યવહારો એવા બની શકે કે જેમાં દરેકે દરેક વ્યવહારો અલગ અલગ પ્રકારના હોય. આપણે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સિવાયના બી ઘણા બધા વ્યવહારો હોઈ શકે. એટલે તમારે એમાં દરેકે દરેક વ્યવહારને સમજવો પડે, વિચારવો પડે, એને એના કન્સેપ્ટથી, એના સિદ્ધાંતોથી વિચારવો પડે, અને એ પ્રમાણે એના નિયમો જે છે, જેમ વિજ્ઞાનમાં નિયમો લાગુ પડે છે એમ નામાની અંદર પણ નિયમો લાગુ પડે છે. એની અંદર પણ ચોક્કસ સિદ્ધાંતો છે. આવે તો ઉધાર, જાય તે જમા, લેનાર ઉધાર આપનાર જમા, અને ખર્ચ નુકસાન ઉધાર, ઉપજ કે નફો જમા, આ બધા એના નિયમો કે સિદ્ધાંતો છે. તો એને તમારે લાગુ પાડીને દરેકે દરેક વ્યવહારનું અર્થઘટન કરવું પડે, દરેકે દરેક વ્યવહારની આમનોંધ લખવી પડે, દરેકે દરેક વ્યવહારનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું પડે. તો એ બધી વસ્તુ બહુ અગત્યની છે. તો સૌથી પહેલા તમે વિચાર કરીને જવાબ આપો કેવા પ્રકારનો વ્યવહાર છે. ઘણા બધા મિક્સ પ્રત્યાઘાતો આવી રહ્યા છે. કોઈ અન્ય વ્યવહાર કહી રહ્યું છે, કોઈ ઉધાર વ્યવહાર કહી રહ્યું છે, કોઈ રોકડ વ્યવહાર કહી રહ્યું છે. તો ખરેખરમાં આ વસ્તુ શું છે એ તમારે વિચારવાનું છે. 20 રૂપિયાની, 200 રૂપિયાની નોટ બકરી ખાઈ ગઈ એટલે રોકડ જે છે એ જાય છે. રોકડ જઈ રહી છે એટલા માટે એ રોકડ વ્યવહાર છે. તો એ રોકડ વ્યવહારના સંદર્ભમાં
આપણે વિચારવાનું છે કે આ રોકડ વ્યવહાર છે તો એમાં કયા ખાતા સંકળાયેલા છે, વિચારીને જવાબ આપવાનો છે. કયા બે ખાતા સંકળાયેલા છે, એ ખાતાઓમાં કયા બે ખાતા આવશે એનું નામ વિચારીને મને આપો. બહુ થોડુંક અઘરું પડે એવું છે, પણ તમે સમજીને જવાબ આપશો તો એ તમને વધારે અસરકારકતાથી જવાબ મળશે. હા, અલગ અલગ પ્રકારના જવાબો આવી રહ્યા છે, અલગ અલગ પ્રકારના શબ્દો આવી રહ્યા છે. કેવા પ્રકારના ખાતા છે? તો રોકડ જે છે એ વ્યવહાર રોકડ છે એટલે એક ખાતું રોકડ છે, એ તો હકીકત છે. એક ખાતું રોકડ, પણ બીજું ખાતું કયું છે એને આપણે વિચારવાનું છે. બીજા ખાતાની અંદર શું સંકળાયેલું છે, બીજું કયા પ્રકારનું ખાતું છે એ વિચારવાનું છે. તો અહીંયા ધ્યાનથી વિચારીને જવાબ આપો. કયા પ્રકારનો વ્યવહાર છે, કયા પ્રકારના વ્યવહારના સંદર્ભમાં કયા પ્રકારના ખાતા સંકળાયેલા છે, તો એ બરાબર ધ્યાનથી વિચારવાનું છે. અહીંયા બે ખાતા સંકળાયેલા છે, એ બે ખાતાના નામ છે પરચુરણ નુકસાન ખાતું અને રોકડ ખાતું. આપણી નાની રકમનું નુકસાન થયું છે, બકરી ચાવી ગઈ છે તો બકરી ખાઈ ગઈ છે, તો હવે આપણે બકરીના મોઢામાંથી નોટ લેવા જઈશું તો કદાચ અડધી નોટ જ પાછી આવશે. એનો મતલબ કે 200 રૂપિયાની નોટનું નુકસાન થઈ ગયું છે. હવે એ નુકસાન આપણા માટે નુકસાન છે, ખર્ચા પેટે નથી ચૂકવ્યા આપણે, એ રૂપિયાનું નુકસાન છે. તો હવે એ નુકસાનને આપણે કોઈ સંજોગોમાં ભરપાઈ કરવું શક્ય નથી. તો નુકસાન છે તો એ નુકસાનનું ખાતું જે છે એ કેવું ખાતું છે એ આપણે વિચારવાનું છે. અને રોકડનું ખાતું છે એ કેવું ખાતું છે? રોકડ જાય છે, રોકડ જઈ રહી છે આપણા ધંધામાંથી. આપણે રૂપિયા 200 રૂપિયા રોકડા હતા એ જતા રહ્યા છે. તો રોકડ ખાતું છે કેવા પ્રકારનું ખાતું છે, અને પરચુરણ નુકસાન ખાતું એ કેવા પ્રકારનું ખાતું છે, એને બરાબર આપણે ઓળખવાના છે. તો પરચુરણ નુકસાનનું ખાતું છે, એ નુકસાનનું ખાતું કેવા પ્રકારનું ખાતું છે, રોકડ ખાતું કેવા પ્રકારનું ખાતું છે, એ આપણે સમજવાનું છે. તો અહીંયા પરચુરણ નુકસાન જે છે, ઘણા બધાના મિક્સ જવાબો આવી રહ્યા છે. પરચુરણ નુકસાન ખાતું ઉપજ ખર્ચ ખાતું છે, પરચુરણ નુકસાનનું ઉપજ ખર્ચ ખાતું છે, અને રોકડ ખાતું માલ મિલકત ખાતું છે. તો નુકસાન જે છે એ નુકસાન છે એટલા માટે આપણે ઉધાર કરીશું, અને રોકડ ધંધામાંથી જઈ રહી છે એટલે જમા કરીશું. તો પરચુરણ નુકસાનનું ખાતું છે એ નુકસાન છે, અને જાય છે એટલે નુકસાન છે એટલે ઉધાર, અને જાય છે એટલે જમા. તો આ પ્રમાણે આ પ્રકારના વ્યવહારો પણ આપણે સમજવાના છે. બકરી ખાઈ ગઈ, ગાય ચાવી ગઈ, આવા ઘણા બધા પરચુરણ નુકસાનના વ્યવહારો હોય તો એ નુકસાનને આપણે સમજવાનું છે. એ નુકસાનને આપણે નોંધ કરવાની છે. પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે એની આમનોંધ થશે. પરચુરણ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આ બરાબર ધ્યાનથી સમજી લીધા પછી આપણે આગળના વ્યવહાર તરફ જઈએ. તો $4000 નો માલ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ 60% રકમનો દાવો મંજૂર કર્યો. એની અંદર વ્યવહારમાં કેટલીક વાર ફક્ત બે જ ખાતા સંકળાયેલા હોય એવું નથી હોતું. આ વ્યવહાર અઘરો છે એટલે હું આખો વ્યવહાર સમજાવું છું. કેટલીક વાર 3 ખાતા પણ સંકળાયેલા હોય. તો બે ખાતાની સાથે સાથે 3 ખાતા સંકળાયેલા હોય તો 3 ખાતાને પણ આપણે ધ્યાનમાં લેવું પડે. વીમા કંપની ખાતું જે છે, વીમા કંપનીએ આપણને દાવો મંજૂર કર્યો છે. આપણી રકમનું નુકસાન થયું, આપણું નુકસાન થયું, તો એ નુકસાનને કારણે આપણે શું કરીશું કે વીમા કંપનીની અંદર આપણે ક્લેમ મૂકીશું. વીમા કંપનીમાં ક્લેમ મૂકીશું એટલે વીમા કંપની આખા તપાસ કર્યા પછી એના અધિકારીઓ તપાસ કરવા આવશે. એ અધિકારીઓ તપાસ કરવા આવ્યા પછી એ લોકો નક્કી કરશે કે આપણે આટલા ટકા રકમનો દાવો મંજૂર રાખવાનો છે, આટલા ટકા રકમ આપણે વ્યક્તિને આપવાની છે જે વ્યક્તિએ કેસ કર્યો છે. એટલે કે આપણે ધંધાદારી તરીકે કેસ કર્યો છે, આપણે ધંધાદારી તરીકે આપણે દાખલ કર્યું છે કે અમને આટલા રૂપિયાનું નુકસાન છે. તો એ નુકસાનમાંથી 60% રકમનું નુકસાન વીમા કંપનીએ મંજૂર કર્યું છે. વીમા કંપનીએ એવું કીધું છે કે અમે તમને 60% રકમ ચૂકવીશું. 4000 રૂપિયાનો માલ બળી ગયો છે તો એ 4000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો છે તો એ બળી ગયેલા માલના 60% રકમ જ અમે આપીશું. તો બાકીની રકમ જે છે એ આપણે ભોગવવી પડશે, એ નુકસાન આપણે ભોગવવું પડશે. ટોટલ 4000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો છે, આપણે 4000 ના 40% આપણે ભોગવવા પડશે. એટલે કે 1600 રૂપિયાનું નુકસાન આપણે ભોગવવું પડશે. 4000 ના 60% એટલે 2400 રૂપિયા જે છે એ વીમા કંપની આપણને આપશે,
અત્યારે આપણને વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યાનું કાગળ મોકલ્યું છે, એનો મતલબ કે હવે આપણે વીમા કંપની પાસે પૈસા લેવાના થયા છે. વીમા કંપની આપણને જાણ કરી કે અમે તમારો 60% રકમનો દાવો મંજૂર કર્યો છે, તો એની અંદર આપણે હવે વીમા કંપની પાસે 60% રકમ લેવાની થઈ. બાકીની 40% રકમ આપણું નુકસાન થયું કહેવાય, આપણું નુકસાન થયું કહેવાય. અને ટોટલ રૂપિયા 4000 નો માલ આગમાં બળી ગયો છે. એ બળી ગયેલો માલ જે છે એ માલની જાવક થઈ કહેવાય. પણ આપણે આગમાં બળી ગયેલ માલ ખાતું નથી લખતા, આપણે ખરીદ ખાતું લખીએ છીએ. તો અહીંયા 3 ખાતા સંકળાયેલા આવશે. ખાસ ધ્યાન રાખજો, 3 ખાતા સંકળાયેલા છે. અન્ય વ્યવહાર છે, વ્યવહારનો પ્રકાર અન્ય છે, મિક્સ પ્રકારનો વ્યવહાર છે, હજી કોઈ રકમની ચૂકવણી થઈ નથી. સૌથી પહેલું ખાતું છે વીમા કંપની ખાતું, વીમા કંપની ખાતું. બીજું ખાતું જે છે એ આગથી થયેલ નુકસાનનું ખાતું, અને ત્રીજું ખાતું જે છે એ ખરીદ ખાતું. 3 ખાતા સંકળાયેલા છે: વીમા કંપની ખાતું, આગથી થયેલ નુકસાનનું ખાતું અને ખરીદ ખાતું. હવે નામના આધારે આપણે ખાતાના પ્રકારને ઓળખવાના છે. વીમા કંપની ખાતું જે છે એ કેવા પ્રકારનું ખાતું છે, વીમા કંપની ખાતું કેવા પ્રકારનું ખાતું છે, આગથી થયેલ નુકસાન કેવા પ્રકારનું ખાતું છે, અને ખરીદ ખાતું કેવા પ્રકારનું ખાતું છે, એને તમે બરાબર ધ્યાનથી સમજો. વીમા કંપની ખાતાનો પ્રકાર જણાવો, આગથી થયેલ નુકસાનનો પ્રકાર જણાવો અને ખરીદ ખાતાનો પ્રકાર જણાવો. તો એ પ્રકારને આધારે આપણે આગળ વિચારવાનું થશે. તો કયા એના ખાતાનો પ્રકાર કયો લાગુ પડી રહ્યો છે એ વિચારીને મને કહો. બહુ શાંતિથી વિચારજો. દરેક ખાતાનો પ્રકાર ઓળખવાનો છે. 2 વ્યક્તિ એક માલ મિલકત હોઈ શકે, 2 માલ મિલકત એક વ્યક્તિ હોઈ શકે, 2 ઉપજ ખર્ચના ખાતા એક માલ મિલકત ખાતું હોઈ શકે, ગમે તે પ્રકારની પેર હોઈ શકે. તમારે ખાતાનો પ્રકાર સાચો ઓળખવાનો છે કે એ ખાતાનો પ્રકાર કઈ રીતે તમે સાચો ઓળખી શકો છો અને એને આધારે તમે કયું લાગુ પાડી શકશો એ તમારે વિચારવાનું છે. વીમા કંપની ખાતું, આગથી થયેલ નુકસાનનું ખાતું અને બીજું ખાતું ખરીદ ખાતું. તો ઘણા બધાના મિક્સ જવાબો આવી રહ્યા છે. એ જવાબોને બરાબર ધ્યાનથી સમજવાના છે. નાની મોટી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. વીમા કંપની ખાતું જે છે એ વ્યક્તિ ખાતું છે, આગથી થયેલ નુકસાનનું ખાતું છે એ ઉપજ ખર્ચ ખાતું છે, અને ખરીદ ખાતું છે એ માલ મિલકત ખાતું છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ખાતાનો સમન્વય થઈ રહ્યો છે. એક વ્યક્તિ ખાતું છે, એક ઉપજ ખર્ચ ખાતું છે, અને માલ મિલકત ખાતું છે. હવે વાત કરીએ તો નિયમોને લાગુ પાડવાની. તો વીમા કંપની પાસે આપણે પૈસા લેવાના થશે એટલે લેણા થશે. આખી નુકસાન છે, એક જાતનું નુકસાન છે જે 1600 રૂપિયા આપણે ભોગવવા પડશે. 40% રકમ, 60% રકમ વીમા કંપની પાસે લેવાની થશે. અને રૂપિયા 4000 નો માલ આગમાં બળી ગયો છે, માલની જાવક છે, માલ જાય છે. તો અહીંયા આપણે વીમા કંપની ખાતું છે તો એ લેણા છે, લેનાર છે, નુકસાન છે, લાગતી નુકસાન છે, અને ખરીદ ખાતું છે એ માલ જાય છે એટલે જમા, માલ જાય છે એટલે જમા થશે. અહીંયા ભૂલથી લખવામાં ભૂલ થઈ ગઈ છે, પણ તમારે જાય છે એટલે જમા થશે. હવે એને સંદર્ભમાં વિચારવાનું છે કે આ ઉધાર બંને ખાતા ઉધાર થશે. કેટલીક વાર આમનોંધની અંદર બંને ખાતા ઉધાર પણ થતા હોય છે. ખરીદ ખાતામાં માલ જાય છે એટલે જમા થશે, 2 ઉધાર થશે, 1 જમા થશે. કોઈક વ્યવહારમાં 1 ઉધાર ને 2 જમા પણ થતું હોય. તો અલગ અલગ પ્રકારના વ્યવહારમાં આપણા હિસાબી સિદ્ધાંતને આધારે કયો નિયમ લાગુ પડે છે એને આપણે ધ્યાનથી સમજવાનું છે. આવું ચોરીના સંદર્ભમાં બી ચોરીથી ગયેલ માલની અંદર પણ આ પ્રકારનો વ્યવહાર બની શકે. વરસાદથી પલળી ગયેલ માલમાં પણ જેનો વીમો ઉતરાવ્યો હોય તો વીમા કંપની પાસે આપણે એનો દાવો મૂકીએ અને પછી વીમા કંપની આપણને જાણ કરે કે અમે આટલી ટકા રકમનો દાવો મંજૂર કર્યો છે, આટલા ટકા રકમ અમે તમને આપીશું, 60%, 70% જે નક્કી કરવામાં આવે એ રકમ આપણને મળે. અને એ રકમને આધારે વીમા કંપની આપણને લેટર લખીને જાણ કરે અને પછી એ પ્રમાણે આપણે એની આમનોંધ કરીએ. જ્યારે વીમા કંપની આપણને રૂપિયા આપી દેશે, ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વીમા કંપની આપણને એનો ચેક મોકલશે, વીમા કંપની હંમેશા ચેકથી પેમેન્ટ કરશે. તો આ વ્યવહાર પછી ધારો કે બીજો વ્યવહાર બનાવીએ કે વીમા કંપનીએ 60% રકમનો ચેક મોકલ્યો, તો એ સંજોગોમાં આપણે વીમા કંપની ખાતું જે અત્યારે ઉધાર છે એને જમા કરી દઈશું અને બેંકનું ખાતું છે ઉધાર કરી દઈશું. અત્યારે આપણને જાણ કરી છે એટલે વીમા કંપની પાસે આપણે પૈસા લેવાના છે. 20-25 દિવસ પછી વીમા કંપની આપણને ચેક મોકલશે, તો ત્યારે આપણે બેંક ખાતે ઉધાર તે વીમા કંપની ખાતે
બેંક ખાતું વ્યક્તિ ખાતું લેનાર છે એટલે ઉધાર, બેંક ખાતું વ્યક્તિ ખાતું લેનાર છે એટલે ઉધાર, વીમા કંપની ખાતું વ્યક્તિ ખાતું આપનાર છે એટલે જમા. ત્યારે વીમા કંપનીનું ખાતું જમા થશે અને બેંકનું ખાતું ઉધાર થશે જ્યારે આપણને ચેક આપશે ત્યારે. તો આ પ્રકારના વ્યવહારોને પણ બરાબર ધ્યાનથી સમજવાના છે. બીજા વ્યવહારો ચોપડીમાં આપેલા છે એની પણ ખાસ પ્રેક્ટિસ કરજો તો વધારે અસરકારકતાથી તમને સમજાશે. આગળ વાત કરીએ તો ₹2000 રોકડ બેંકમાં ભરી, પૈસા આપણે બેંકમાં ભર્યા છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે એ બરાબર ધ્યાનથી સમજો. આ વ્યવહાર કેવા પ્રકારનો વ્યવહાર છે? રોકડ છે કે ઉધાર છે? આમ તો વાક્ય રચનાના ઇન્ડિકેશન પરથી ખબર પડી જાય કે આ કેવા પ્રકારનો વ્યવહાર છે અને એને આધારે આપણે સમજૂતી મેળવી શકીએ કે આ વ્યવહારની અંદર કયું સંકળાયેલું છે, કયું ખાતું સંકળાયેલું છે. તો આ વ્યવહાર જે છે એ કેવા પ્રકારનો વ્યવહાર છે? રોકડનો ઉલ્લેખ છે એટલે એ રોકડ વ્યવહાર છે. હવે એમાં કયા બે ખાતા સંકળાયેલા છે એ વિચારો. કયા બે ખાતા સંકળાયેલા છે? તો એ બંને ખાતાના નામ આપણે ઓળખવાના છે. તમારા તરફથી ઝડપથી જવાબ આવવા જોઈએ. બહુ સિમ્પલ વ્યવહારો હોય તો ઝડપથી ખાતાના નામને ઓળખવાના છે. ખાતાના નામને ઓળખીશું, એના આધારે એનો પ્રકાર, એના આધારે ઉધાર જમાના નિયમ આપણે લાગુ પાડીશું. તો બેંક ખાતું ને રોકડ ખાતું સંકળાયેલા છે. બેંક ખાતું કેવા પ્રકારનું ખાતું છે અને રોકડ ખાતું કેવા પ્રકારનું ખાતું છે? હવે તો બહુ સરળ છે, બહુ સરળતાથી તમે જવાબ આપી શકશો અને ઝડપથી જવાબો મળે એવી અપેક્ષા બી છે. તો બેંક ખાતું છે એ કેવા પ્રકારનું ખાતું છે? બેંક ખાતું કેવા પ્રકારનું ખાતું છે અને રોકડ ખાતું કેવા પ્રકારનું ખાતું છે? ખાતાના પ્રકારને ઓળખી લો તો આપણે સરળતાથી એનો નિયમ લાગુ પાડી દઈએ અને અસરકારકતાથી આપણે એને ઉધાર કે જમા શોધી લઈએ. તો એ વસ્તુને બરાબર ધ્યાનથી જણાવો. બહુ સરસ જવાબ આવી રહ્યા છે. બેંક ખાતું છે એ વ્યક્તિ ખાતું છે અને રોકડ ખાતું માલ મિલકત ખાતું છે. બેંક ખાતું વ્યક્તિ ખાતું છે અને રોકડ ખાતું માલ મિલકત ખાતું છે. હવે બેંક ખાતું વ્યક્તિ ખાતું છે તો વ્યક્તિ ખાતાની અંદર આપણે અહીંયા કયો નિયમ લાગુ પાડીશું? રોકડની અંદર કયો નિયમ લાગુ પાડીશું એ વિચારીને જવાબ આપો. વ્યક્તિ ખાતું છે એ લેનાર છે કે આપનાર છે? માલ મિલકત છે એ આવે છે કે જાય છે? આટલું નક્કી કરી લઈએ તો એને આધારે આપણને અસરકારકતાથી એના નિયમોની સમજ મળી શકે. તો બેંક ખાતું ને વ્યક્તિ ખાતું, બેંક ખાતું વ્યક્તિ ખાતું છે. વ્યક્તિ ખાતાને કયો નિયમ લાગુ પડશે? ઘણા બધાના જવાબ આવી રહ્યા છે. બેંક ખાતું વ્યક્તિ ખાતું છે તો બેંક ખાતું જે છે એ લેનાર છે. રોકડા બેંકમાં ભર્યા છે એટલે બેંક લેનાર છે. આપણા ધંધામાંથી રોકડ જાય છે એટલે જમા છે. લેનાર છે એટલે ઉધાર છે, જાય છે એટલે જમા છે. લેનાર છે એટલે ઉધાર, બેંકમાં પૈસા ભરીએ એટલે બેંક લેનાર થઈ અને રોકડ જાય છે એટલે જમા. તો એને આધારે આપણે સમજૂતી મેળવવાની છે કે કયા પ્રકારના આપણે વ્યવહારો ઓળખી રહ્યા છીએ. આગળ વાત કરીએ તો ₹2000 રોકડ યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી પૈસા ઉપાડ્યા. ધંધા માટે જરૂર હોય ત્યારે રોકડા બેંકમાંથી ઉપાડવામાં આવે, પૈસા રોકડ ભરવામાં આવે. આવા તરત વ્યવહારો બધા ચાલતા હોય, બેંકમાંથી ઉપાડવાના, બેંકમાં ભરવાના. તો અહીંયા આપણે એ વસ્તુને સમજવાનું છે કે વ્યવહાર કેવા પ્રકારનો વ્યવહાર છે. વ્યવહારને ઓળખીને પછી આપણે એના સંકળાયેલા ખાતાઓ પણ ઓળખવાના છે. ઝડપથી વ્યવહારને ઓળખી લો જેથી કરીને આપણે એને સંકળાયેલા બે ખાતાઓ લાગુ પાડી દઈએ. બધાએ વિચારીને જવાબ આપવાનો છે. બહુ સરસ ઝડપથી જવાબ આવી રહ્યા છે. રોકડ વ્યવહાર છે. વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. હવે એ રોકડ વ્યવહારના સંદર્ભમાં એની સાથે સંકળાયેલા બે ખાતા કયા છે એ તમારે વિચારવાના છે. બે સંકળાયેલા ખાતાના નામ એ તમે જણાવો. તો કયા બે ખાતા સંકળાયેલા છે એ વિચારવાના છે. યુનિયન બેંક છે, રોકડ છે, એ સિવાયનું કોઈ ખાતું છે તમારે વિચારીને જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે એ બંને ખાતાના નામને ઓળખવાના છે. બહુ સરસ, ઘણા બધાનો જવાબ આવી રહ્યો છે. યુનિયન બેંક ખાતું અને રોકડ ખાતું. યુનિયન બેંક ખાતું અને રોકડ ખાતું ઓળખ્યા પછીનું આપણું કામ બીજું છે કે આપણે ખાતાનો પ્રકાર ઓળખવાનો છે. ખાતાનો પ્રકાર કયો છે? રોકડ ખાતું કેવા પ્રકારનું ખાતું છે ને યુનિયન બેંક ખાતું કેવા પ્રકારનું ખાતું છે એ આપણે વિચારવાનું છે. રોકડ ખાતું છે એ માલ મિલકત ખાતું છે અને યુનિયન બેંકનું ખાતું છે એ વ્યક્તિ ખાતું છે. એટલે રોકડ ખાતું છે એ માલ મિલકત ખાતું છે અને યુનિયન ખાતું છે, યુનિયન બેંકનું ખાતું છે વ્યક્તિ ખાતું.
હવે રોકડા બેંકમાંથી ઉપાડીએ છીએ તો એનો મતલબ એ થયો કે રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે. અને યુનિયન બેંકનું ખાતું છે, યુનિયન બેંક જે છે એ આપણને આપે છે. વ્યક્તિ ખાતું છે એટલે આપણે આપનારને લેનાર વિચારવાના છે. તો અહીંયા રોકડ આવે છે અને યુનિયન બેંક ખાતું આપનાર છે. અહીંયા આપનાર છે એટલે જમા થશે અને રોકડ આવે છે એટલે ઉધાર થશે. તો આ પ્રકારના વ્યવહાર બેંકમાંથી ઉપાડીએ ત્યારે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. જો બેંકનું નામ હોય તો બેંકનું નામ લખવું પડે. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. અને રોકડા બેંકમાં ભરીએ તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, જે આગળના વ્યવહારમાં આપણે જોયું. આ વ્યવહારને આધારે આપણે આમ નોંધ કરીએ તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે અને બેંકમાં ભરીએ તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આ પ્રકારના નિયમોને લાગુ પાડીને આપણે એની આમનોંધ પણ સમજવી પડે. અહીંયા આમનોંધનો ઉલ્લેખ આપણે વચ્ચે એટલા માટે કરતા રહીએ છીએ કે જેથી કરીને આપણે આના પછીનું જે ચેપ્ટર આમનોંધ છે એનું કનેક્શન આપણે સારી રીતે સાધી શકીએ. બેવડી અસરના કન્સેપ્ટને આધારે આપણે આમનોંધને ઝડપથી સમજી શકીએ અને શીખી શકીએ. તો આ પ્રમાણે આપણે આમનોંધને સમજવાની છે. યુનિયન બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે તો એના સંદર્ભમાં આપણે આ વસ્તુ વિચારવાની છે. ₹700 નરેશ પાસે વ્યાજના લેણા થયા. વ્યાજના લેવાના થયા, હજી મળ્યા નથી, લેવાના થયા છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર કહેવાય અને એની અંદર કયા બે સંકળાયેલા ખાતા છે? બહુ વિચારીને જવાબ આપો કે કયા પ્રકારનો વ્યવહાર છે અને કયા બે ખાતાઓ સંકળાયેલા છે. એને આધારે આપણે દરેકે દરેક નિયમને લાગુ પાડીને સમજૂતી મેળવી શકીએ. તો કયા પ્રકારનો વ્યવહાર છે વિચારીને જવાબ આપો. ઘણા બધાના જવાબો મિક્સ આવી રહ્યા છે. વ્યવહારને ઓળખવામાં ક્યાંય ભૂલ ન કરો વિદ્યાર્થી મિત્રો. વ્યવહારને ઓળખવામાં જો આપણે ભૂલ કરીશું, ઉતાવળ કરીશું તો ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલો થશે અને એ ભૂલો થવાને કારણે આપણે એ ભૂલો આપણા ખોટી આમનોંધ તરફ, ખોટી બેવડી અસર તરફ આપણે લઈ જશે. એટલે ખાસ વ્યવહારને ઓળખવાનો, એની જે આખી પ્રોસેસ છે એ જેટલી તમે ઝડપી કરી શકશો એટલી તમારી આમનોંધમાં તમારી ઝડપ વધતી જશે, એટલી તમારી આમનોંધ સાચી પડતી જશે. ક્યાંય પણ ભૂલ ન થાય, ઉતાવળ ન થાય એનું બી ખાસ ધ્યાન રાખો. તો વ્યવહારનો પ્રકાર કેવો છે એ આપણે ઓળખવાનો છે. ઘણા બધાના જવાબો આવી રહ્યા છે, બહુ સરસ. અન્ય વ્યવહાર છે, નરેશ પાસે વ્યાજના લેણા થયા. હવે એની અંદર સંકળાયેલા બે ખાતા, આવો વ્યવહાર આપણે આગળ કરેલો છે. તો હવે અહીંયા સમજવાનું છે કે આપણે કયા પ્રકારનો વ્યવહાર છે. એ ઉપરાંત હવે એની અંદર સંકળાયેલા બે ખાતા કયા છે, કયું ખાતું સંકળાયેલું છે એ આપણે સમજવાનું છે. વ્યાજનું ખાતું છે, નરેશ ખાતું છે કે બીજું કોઈ ખાતું છે, એવા કયા બે ખાતાઓ સંકળાયેલા છે એ આપણે સમજવાના છે. અને એ ખાતાના નિયમોને પછી અનુસાર આપણે આગળ સમજવાનું છે. વિચારીને જવાબ આપો બધા. સમજીને જવાબ આપશો તો બહુ ઝડપથી તમને જવાબ મળી જશે. નરેશ પાસે વ્યાજના લેણા થયા છે તો અહીંયા આપણે કયા બે ખાતા સંકળાયેલા છે એ વિચારવાનું છે અને એને આધારે આપણે આગળ જવાનું છે. ઘણા બધાના મિક્સ જવાબ આવી રહ્યા છે, અલગ અલગ પ્રકારના જવાબ આવી રહ્યા છે, પણ સાચો જવાબ જે છે એ આ છે, નરેશ ખાતું ને વ્યાજ ખાતું. નરેશ ખાતું અને વ્યાજનું ખાતું. તો નરેશ ખાતું જે છે એ તો વ્યક્તિ ખાતું છે, પણ વ્યાજનું ખાતું જે છે એ કેવા પ્રકારનું ખાતું છે એ આપણે સમજવાનું છે. નરેશ ખાતું વ્યક્તિ ખાતું છે, પણ વ્યાજનું ખાતું જે છે એ શું છે, કેવા પ્રકારનું ખાતું છે એનો જવાબ તમે આપો. નરેશ ખાતું વ્યક્તિ ખાતું, પણ વ્યાજ ખાતું કેવું ખાતું છે? તો વ્યાજનું ખાતું જે છે એ બરાબર છે ઉપજ ખર્ચ ખાતું છે. નરેશ ખાતું વ્યક્તિ ખાતું છે, વ્યાજ ખાતું ઉપજ ખર્ચ ખાતું છે. હવે આપણે એને કયા નિયમ લાગુ પડીશું એ આપણે સમજવાનું છે. વ્યક્તિ ખાતું છે એટલે એની અંદર કયા નિયમ લાગુ પડશે? તો અહીંયા વ્યક્તિ ખાતું છે એટલે નરેશ ખાતું જે છે એ લેણા, આપણે નરેશ પાસે પૈસા લેવાના થયા છે, લેણા છે. લેણા હોય એ બી ઉધાર થાય, દેવા હોય જમા થાય. લેણા હોય ઉધાર થાય, દેવા હોય જમા થાય. આગળ વીમા કંપની પાસે બી લેણા હતા તો એ પણ ઉધાર થયું. તો અહીંયા લેણા છે અને વ્યાજ આપણી આવક છે. આપણને વ્યાજના લેવાના થયા એટલે આપણી આવક છે લેવાની થઈ છે. આપણે કોઈ વ્યક્તિ પાસે પૈસા લેવાના થયા છે તે આપણી આવક છે. તો લેણા છે અને આવક છે. તો લેણા છે એટલે શું થશે? લેણા છે એટલે શું થશે? ઉધાર થશે. અને આવક છે એટલે શું થશે? જમા થશે. તો લેણા ઉધાર, આવક જમા. તો આ નિયમને આધારે આ વ્યવહાર બરાબર સમજાઈ ગયો હશે. કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા લેવાના થાય ત્યારે હંમેશા એ લેણા કહેવાય, અને કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવાના થાય તો એ આપણા દેવા કહેવાય. એટલે દેવાના છે એટલે દેવા, લેવાના છે એટલે લેણા. સાદી ભાષામાં સમજી લો
લેવાના છે પૈસા એટલે લેણા કહેવાય, અને દેવાના હોય એ દેવા કહેવાય. દેવા એટલે દેવું, એક પ્રકારની જવાબદારી છે કે જે આપણે પૈસા ચૂકવવાના છે. આપણે કોઈ પ્રોમિસ આપ્યું છે ને ભવિષ્યમાં આપણે પૈસા તાત્કાલિક નથી ચૂકવ્યા, પણ ભવિષ્યમાં ચૂકવવાનું આપણે એને વચન આપ્યું છે, અને એ વચનના સંદર્ભમાં આપણે એને પૈસા ચૂકવવાના છે એટલે કે દેવાના છે. અને કોઈ વ્યક્તિએ આપણને પ્રોમિસ આપ્યું છે કે હું તમને ભવિષ્યમાં પૈસા ચૂકવીશ, એ આપણે પૈસા લેવાના છે, તો એ આપણું લેણું છે. તો આ વસ્તુને પણ બરાબર ધ્યાનથી સમજી લેજો. લેવડ દેવડના વ્યવહારો છે તો એમાં લેવડ દેવડના સંદર્ભમાં લેણા દેણા પણ ઊભા થતા હોય છે. ઉધાર વ્યવહાર હોય કે અન્ય વ્યવહાર હોય ત્યારે ઘણી બધી વાર લેવડ દેવડના વ્યવહારોના સંદર્ભમાં એક ખાતું વ્યક્તિ ખાતું હોય છે. તો આગળ વાત કરીએ આપણે 8,000 નું ફર્નિચર હોમ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આપણે ફર્નિચરની ખરીદી કરી છે. વ્યવહારની અંદર સમજીને વિચારીને એ કેવા પ્રકારનો વ્યવહાર છે તમે જણાવો કે આ વ્યવહાર કેવા પ્રકારનો છે, ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે કે અન્ય વ્યવહાર છે, અને એ છે તો એમાં કયા બે ખાતાઓ સંકળાયેલા છે એનો પણ તમે જવાબ આપો. કેવા પ્રકારનો વ્યવહાર છે, ફર્નિચર ખરીદ્યું છે, દુકાનનું નામ આપેલું છે હોમ ફર્નિચર માર્ટ નામની દુકાનમાંથી ખરીદેલું છે, તો ખાતાનો વ્યવહારનો પ્રકાર કયો છે? વ્યવહારના પ્રકાર 3 છે, ઉધાર રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. ખાતાના પણ 3 પ્રકાર છે. ખાતાની અંદર વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને માલ મિલકત ખાતું. તો અહીંયા આપણે એ વસ્તુને સમજવાની છે કેવા પ્રકારનું ખાતું છે અને કેવા પ્રકારનો વ્યવહાર છે. બહુ સરસ વ્યવહારો આ જવાબ આવી રહ્યા છે. વ્યવહાર ઉધાર છે, કારણ કે આપણે દુકાનનું નામનો ઉલ્લેખ છે પણ રોકડનો ઉલ્લેખ નથી. ઉધાર વ્યવહાર કેમ છે? કારણ કે આપણી વ્યવહારમાં દુકાનનું નામનો ઉલ્લેખ છે પણ રોકડનો ઉલ્લેખ નથી. ક્યાંય એવું કીધું નથી કે રોકડા ચૂકવી કે ચેકથી પૈસા ચૂકવ્યા છે. તો આપણે હોમ ફર્નિચર માર્ટ ખાતું છે, એ હોમ ફર્નિચર માર્ટ ખાતું આપણે એને પૈસા દેવાના બાકી છે. તો હોમ ફર્નિચર માર્ટ ખાતું છે. અને બીજું ખાતું જે છે એ ફર્નિચર ખાતું છે. ફર્નિચર જે છે આપણે ખરીદ્યું છે. માલ ખરીદીએ તો ખરીદ ખાતું આવે, સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. માલનું ખરીદી કરીએ તો ખરીદ ખાતું શબ્દ આવે. પણ કોઈ મિલકતની ખરીદી કરતા હોઈએ તો એ મિલકતનું નામ લખવું પડે. ખાસ ધ્યાન રાખજો. યંત્રો ખરીદીએ તો યંત્રો ખાતે લખવાના હોય, પ્લાન્ટ ખરીદીએ તો પ્લાન્ટ ખાતે લખવાના હોય, મશીનરી ખરીદીએ તો મશીનરી ખાતે લખવાના હોય, ફર્નિચર ખરીદીએ તો ફર્નિચર ખાતે લખવાના હોય. ત્યાં ખરીદ ખાતું લખાય નહીં. ફક્ત ને ફક્ત જે વસ્તુનો આપણે બિઝનેસ કરી રહ્યા છે એ બિઝનેસ કરી રહ્યા છે એના માટે જ આપણે માલ શબ્દ વાપરીએ, એના માટે જ આપણે ખરીદ શબ્દ વાપરીએ, એના માટે જ આપણે વેચાણ શબ્દ વાપરીએ, એના માટે જ ખરીદ પરત શબ્દ અને એના માટે જ વેચાણ પરત. આપણે કોઈ જગ્યાએથી ફર્નિચર લીધું અને ખુરશી ખરાબ આવી છે તો એ ખુરશી આપણે પાછી આપી દઈએ છીએ. આપણો ધંધો છે કાપડના વેપારી તરીકેનો છે. આપણે ફર્નિચર ખરીદ્યું ને ફર્નિચરમાં પ્રોબ્લેમ આવ્યો અને ફર્નિચર પાછું આપીએ છીએ તો આપણે ખરીદ પરત કર્યું કહેવાય નહીં. આપણે જો કાપડનો માલ પાછો આપતા હોઈએ તો આપણે ખરીદ પરત કર્યું કહેવાય. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનથી સમજજો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, મિલકત આવે છે, ખરીદ્યું શબ્દ જે છે એને આધારે ખરીદ ખાતે ઉધાર કરતા હોય છે. એટલે એ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. મિલકત ખરીદીએ છીએ તો મિલકતનું નામ આવશે, માલ ખરીદીએ તો ખરીદ શબ્દ આવશે. એટલે અહીંયા આપણને 2 ખાતા સંકળાયેલા જે છે એ ખાતા કયા છે? તો ફર્નિચર ખાતું ને હોમ ફર્નિચર માર્ટનું ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો ફર્નિચર ખાતું કેવા પ્રકારનું ખાતું છે એ તમારે ઓળખવાનું છે, અને હોમ ફર્નિચર માર્ટનું ખાતું કેવા પ્રકારનું ખાતું છે એ ઓળખવાનું છે. બંનેને આધારે આપણે એના નિયમો લાગુ પાડવાના છે. કેવા પ્રકારનું ખાતું છે એ આપણે સમજવાનું છે. ફર્નિચર ખાતું છે એ કેવા પ્રકારનું ખાતું છે અને હોમ ફર્નિચર માર્ટનું ખાતું કેવા પ્રકારનું ખાતું છે એ આપણે વિચારવાનું છે. તો ફર્નિચર ખાતું જે છે બરાબર વિચારીને જવાબ આપો, બહુ શાંતિથી જવાબ આપો, ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ક્યાંય પણ ખોટું ખાતું ન લખાય એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એને આધારે આપણી ભૂલો થવાની શક્યતાઓ વધી જશે. તો ફર્નિચર ખાતું જે છે એ કેવા પ્રકારનું ખાતું છે અને હોમ ફર્નિચર માર્ટનું ખાતું કેવા પ્રકારનું ખાતું છે? ઘણા બધાના જવાબો આવી રહ્યા છે ધીમે ધીમે. ફર્નિચર ખાતું છે એ માલ મિલકત ખાતું છે અને હોમ ફર્નિચર માર્ટનું ખાતું છે એ વ્યક્તિ ખાતું છે. ફર્નિચર ખાતું છે એ માલ મિલકત ખાતું છે અને હોમ ફર્નિચર માર્ટ વ્યક્તિ ખાતું છે. તો હવે એને કયો નિયમ લાગુ પડશે? તો ધંધામાં ફર્નિચર આવે છે, ધંધામાં ફર્નિચર આવે છે, ફર્નિચર માર્ટ જે છે એ આપનાર છે. તો હવે અહીંયા આવે છે અને આપનાર છે, આવે છે અને આપનાર છે. તો આવે છે એટલે એ ઉધાર થશે
આપનાર છે એટલે જમા થશે. ફર્નિચર ખાતું ઉધાર થશે, હોમ ફર્નિચર માર્ટ ખાતું જમા થશે. તો આને આધારે તમારે આ વસ્તુ લાગુ પડશે. બહુ ધ્યાનથી તમારે વિચારવાનું છે અને બહુ શાંતિથી તમારે દરેક વ્યવહારનો ઉકેલવાનો છે, તો અસરકારકતાથી તમે વ્યવહારો ઉકેલી શકશો. તો અહીંયા આપણે ફર્નિચર ખાતું ઉધાર થશે અને હોમ ફર્નિચર માર્ટ ખાતું જમા થશે. આગળ વાત કરીએ આપણે તો ₹10,000 રાજા પાસેથી લોન લીધી. કેવો વ્યવહાર છે એ તમે જણાવો. વ્યવહારનો પ્રકાર કયો છે? લોન લીધી છે તો એ વ્યવહારનો પ્રકાર કેવો છે? રોકડ છે કે ઉધાર છે કે અન્ય વ્યવહાર છે? કેટલીક વાર વ્યવહારની અંદરથી જ આપણને સરળતાથી ઓળખ મળી જતી હોય છે કે એ વ્યવહારમાં શું છુપાયેલું છે, એટલે એ વ્યવહાર કયા પ્રકારનો વ્યવહાર છે. અને એ વ્યવહારના પ્રકારને ઓળખી લઈએ તો આપણું કામ ઘણું બધું સરળ થઈ જતું હોય છે. તો વ્યવહારનો પ્રકાર કયો છે એ આપણે જણાવો. વિચારીને જવાબ આપજો એટલે ઉતાવળ ન થાય અને આપણે સાચી દિશામાં આગળ વધી શકીએ. વ્યવહારના પ્રકારને ઓળખવાનો, વ્યવહારના પ્રકારના નિયમોને આધારે આપણે વ્યવહારને ઓળખવાનો છે. વાક્ય રચનામાં વ્યવહારમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે એને આધારે, એ શબ્દોને આધારે આપણે ઇન્ડિકેશન મળતું હોય છે, આપણે અર્થઘટન કરવાનું હોય છે કે આ વ્યવહાર કેવા પ્રકારનો વ્યવહાર છે. તો વ્યવહારની અંદર ઉલ્લેખ હોય એ પ્રમાણે આપણે એનું સમજ કેળવવાની છે. બરાબર છે? બરાબર જવાબ આવી રહ્યા છે. વ્યવહાર જે છે એ વ્યવહાર છે. ₹10,000 રોકડા આપણે લીધા છે, ઉછીના લીધા છે. રાજા પાસેથી આપણે ઉછીની પૈસા લીધા છે, એ લોન લીધી છે, લોન પેટે લીધા છે, એના બદલામાં આપણે વ્યાજ ચૂકવીશું. તો રાજા પાસેથી લોન લીધી છે, એના બદલામાં આપણે નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવીશું. તો વ્યવહારનો પ્રકાર રોકડ છે, કારણ કે 10,000 રોકડ આવી રહી છે. તો હવે એની સાથે સંકળાયેલા બે ખાતા કયા છે એ ખાતાને આપણે સમજવાના છે. એ ખાતા કયા છે? એ ખાતાના નામ અને ખાતાને લાગુ પડતા પ્રકાર. તો બધા જવાબ આપો. કેવા પ્રકારનું ખાતું છે અને ખાતાનું નામ, એને આધારે લાગુ પડતા એના નિયમો કયા છે એ આપણે વિચારવાના છે. કયું ખાતું સંકળાયેલું છે એ વિચારો. ખાતાના નામ ઓળખવાના છે. વ્યવહાર પરથી જ ખાતાના નામ ખબર પડી જવી જોઈએ. વ્યવહાર વાંચીને તરત આપણને ક્લિક થવું જોઈએ, તરત ખબર પડવી જોઈએ કે આ ખાતાની આ વ્યવહારમાં કયા બે નામ, કયા બે ખાતા સંકળાયેલા છે. તો એ વિચારવાનું છે કે કયા બે ખાતા સંકળાયેલા છે. તો રોકડ ખાતું ને રાજા પાસેથી લીધેલ લોનનું ખાતું. ઘણા બધાના મિક્સ જવાબ આવી રહ્યા છે. રાજા ખાતું નહીં આવે. રાજા પાસેથી લીધેલ લોનનું ખાતું. રાજા ખાતું અલગ છે અને રાજા પાસેથી લીધેલી લોનનું ખાતું અલગ છે. બંને ખાતાઓ અલગ અલગ છે. તો એ વસ્તુને આપણે ધ્યાનથી સમજવાની છે. રોકડ ખાતું છે એ માલ મિલકત ખાતું છે. રાજા પાસે લીધેલ લોનનું ખાતું વ્યક્તિ ખાતું છે. આ વ્યક્તિ ખાતું છે. રોકડ ખાતું છે માલ મિલકત ખાતું છે. રોકડ ધંધામાં આવે છે. રાજા પાસે લીધેલ લોન, એમાં રાજા આપનાર છે, રાજા નામની વ્યક્તિ આપનાર છે. લોન રોકડ ધંધામાં આવે છે. આવે છે એટલે ઉધાર થાય અને આપનાર છે એટલે જમા થાય. આવે છે એટલે ઉધાર, આપનાર છે એટલે જમા. આગળ વાત કરીએ આપણે તો 3,000 માલ ચોરાઈ ગયો. માલની ચોરી થઈ ગઈ છે. વ્યવહારનો પ્રકાર તમે સૌ જાણો જ છો, અન્ય વ્યવહાર છે. જ્યારે કોઈ વ્યવહારનો સમાવેશ રોકડ કે ઉધારમાં ન થાય તો એ વ્યવહાર અન્ય પ્રકારનો વ્યવહાર છે. અને એની અંદર સંકળાયેલા ખાતાના નામની વાત કરીએ તો ચોરીથી થયેલ નુકસાનનું ખાતું છે અને ખરીદ ખાતું છે. ચોરીથી થયેલ નુકસાનનું ખાતું અને ખરીદ ખાતું. ચોરીથી થયેલ નુકસાનનું ખાતું. નુકસાન શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય છે કે એ ખાતું ઉપજ ખર્ચ ખાતું છે. નુકસાનનું ખાતું ઉપજ ખર્ચ ખાતું છે. ખરીદ ખાતું એ માલ મિલકત ખાતું છે. અહીંયા નુકસાન થઈ રહ્યું છે અને ખરીદ ખાતાના સંદર્ભમાં માલ જઈ રહ્યો છે. આ નુકસાન છે અને જાય છે. નુકસાન છે એટલે એ ઉધાર થશે અને જાય છે એટલે જમા થશે. તો બરાબર ધ્યાનથી સમજી લો. બરાબર, ચોરીથી નુકસાન થઈ રહ્યું છે તો જ્યારે પણ નુકસાન થાય ત્યારે એક ખાતું નુકસાનનું હોય અને એક ખાતું ખરીદીનું હોય. આગળ વાત કરીએ. ઓકે, તો અહીંયા સુધી આપણે સમજૂતી રાખીએ છીએ. દરેક વ્યવહારને આપણે સમજવાના છે. આ પ્રકારના વ્યવહારોની બીજી પ્રેક્ટિસ કરજો અને લાઈવ લેક્ચરમાં તમે પૂછજો કે કયા પ્રકારની કોઈ ડિફિકલ્ટી આવતી હોય તો પૂછજો. આપણે હવે બહુ જ અગત્યનો કોન્સેપ્ટ, ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાના સર્કલમાં, પોતાના ફ્રેન્ડ સર્કલમાં બધા જ લોકોને ખાસ જાણ કરે કે આપણે આમનોંધ સમજવાની છે. અને એ આમનોંધમાં હું તમને 3 રીતે આમનોંધ કરતા શીખવાડીશ. બહુ અલગ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને બહુ સરળતાથી તમે આમનોંધ કરી શકશો અને અસરકારકતાથી તમે આમનોંધ શીખી શકશો. આમનોંધ એ બહુ અગત્યનો વિષય છે
અને એ આમનોંધની અંદર તમારી ગ્રીપ જો આવી જશે તો અકાઉન્ટન્સીની અંદર તમે બહુ સરસ રીતે કામ કરી શકશો. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો જોડાય એનો ખાસ પ્રયત્ન કરજો. લાઇક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. ઓકે.